જય માતાજી મિત્રો, પૂછવાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે શિયાળુ સ્પેશિયલ ગાજરનો હલવો બનાવવાનો છે। તેના માટે મેં 1 કિલો જેટલા ગાજર ધોઈને લઈ લીધા છે। 2 થી 3 વાર સરસ મેં ઘસીને તેને ધોઈ લીધા છે। ગાજરનો હલવો બનાવવો હોય તો તમારે લાલ પડતા ગાજરની જ પસંદગી કરવાની છે। મેં ગાજરની છાલ ઉતારી લીધી છે ને રેસાનો ભાગ પણ કાઢી લીધો છે ને 2 સાઈડના ડેટા પણ કાઢી લીધા છે। લગ્ન પ્રસંગમાં બનતો ગાજરનો હલવો જે રીતે બને છે તે રીતે જ આજે આપણે બનાવવાના છીએ અને તે પણ આપણે ચોપરમાં કટ કરીશું। આપણે તેની છીણ નથી પાડવાની, આજે આપણે ચોપરમાંથી ચોપ કરીને બનાવવાનો છે। જેથી તેના માટે મેં ચોપર લઈ લીધું છે। તમારે જો છીણ પાડીને કરવું હોય તો આવી છીણ પાડવાનું મશીન હોય છે તેમાંથી છીણ પાડી લેવાનો, પણ આજે આપણે આનો પણ ઉપયોગ નહીં કરીએ અને ચોપરમાં જ બનાવીશું। ચોપર લઈ લીધું છે। ગાજરને નાના નાના પીસમાં પહેલાં કટ કરી લઈશું। જે લગ્ન પ્રસંગમાં હલવો બને છે તે આ રીતે કટ કરીને કરાય છે ચોપરમાં, કાં તો મિક્સર જારમાં તમે અપડાઉન કરીને પીસી શકો છો। એક ધારી પીસશો તો પેસ્ટ થઈ જશે, પણ મિક્સર જારમાં પણ થાય છે, પણ તેમાં અપડાઉન કરીને કરવાનું હોય છે। પણ આ ચોપરમાં એકદમ સરસ ચોપ થઈ જાય છે, એકદમ ઝીણા પીસ થઈ જાય છે। જો આ રીતે 8 થી 10 વાર તમે દોરી વચ્ચે ચોપરથી ખેંચશો તો સરસ એના નાના નાના પીસ થઈ જાય છે। જો બતાવું તમને, જો આવા ગાજર ચોપ કરી લેવાના છે। આવી રીતે આપણે બધા ગાજરને ચોપ કરી લઈશું। બધા ગાજર મેં ચોપ કરી લીધા છે, એક મોટા બાઉલમાં લઈ લીધા છે। હવે આપણે ગાજરનો હલવો બનાવવાની શરૂઆત કરીશું। તેના માટે નોનસ્ટિક પેન લઈ લઈશું અને ઘી લઈ લેવાનું છે। એક થીજેલું ઘી છે, એકદમ 1.5 ચમચી જેટલું ઘી લઈ લીધું છે। ઘીને થોડું ગરમ કરી લઈશું। ઘી ગરમ થઈ ગયું છે સરસ, તેમાં આપણે ગાજર એડ કરી દઈશું। પહેલાં ગાજરને આપણે શેકી લેવાના છે ઘીમાં જ। આંચ મીડિયમ જ રાખીશું, મીડિયમ આંચ ઉપર તેને શેકી લઈશું। પહેલાં ઘીમાં સરસ શેકી લઈશું, પછી 5 મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દઈશું, જેથી વરાળથી સરસ સોફ્ટ થઈ જાય આપણા ગાજર। પહેલાં તેને સરસ ઘીમાં શેકી લઈશું, આ રીતે શેકી લેવાના છે ઉલટ પુલટ કરતા। આવી રીતે તમે એકવાર જરૂરથી ગાજરનો હલવો બનાવજો, એકદમ ટેસ્ટી। અને જરા પણ આમાં દૂધનો ઉપયોગ પણ બહુ નહીં થતો અને ઘીનો ઉપયોગ પણ બહુ નથી થતો અને બને છે એકદમ ટેસ્ટી એવો ગાજરનો હલવો। ઢાંકીને મૂકી દઈશું 5 મિનિટ માટે। 5 મિનિટ જેવું થઈ ગયું છે, ફરીથી એકવાર ફેરવી લઈશું। થોડા ગાજર આપણા સોફ્ટ થવામાં આવી ગયા છે। ફેરવતા રહીશું। ફરીથી 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। ટોટલ 10 મિનિટ જેવું લાગશે। 2 વાર તેને ચલાવીને ઢાંકીને મૂકી દેવાનું છે। જો હવે સરસ કલર ચેન્જ થઈ ગયો છે અને ગાજરમાંથી જે પાણી છૂટું પડ્યું હતું તે પણ બળી ગયું છે અને ઘીમાં પણ સરસ ગાજર શેકાઈ ગયા છે। હવે 1 કપ જેટલું મેં દૂધ લીધું છે, એટલે 1 ગ્લાસ જેટલો મોટો કપ છે, 1 ગ્લાસ જેટલું દૂધ લીધું છે। મેં દૂધ ગરમ કરીને લઈ લીધું છે, જે તોરનો ભાગ છે તે પણ લઈ લીધો છે। દૂધ ગરમ કરીને જ એડ કરવાનું, ઠંડુ દૂધ નહીં એડ કરવાનું। દૂધ ગરમ કરી લીધું હતું તે એડ કરી દીધું છે। 1 ગ્લાસ જેટલું મેં દૂધ લીધું છે, ગ્રામમાં ગણો તો 250 થી 300 ગ્રામ જેટલું દૂધ છે। ઓછા દૂધમાં અને ઓછા ઘીમાં બનતો અને ફટાફટ બની જાય તેવો ગાજરનો હલવો બનાવવાનો છે। હવે દૂધ એડ કર્યું છે એટલે ઢાંકીને બીજી 5 મિનિટ માટે મૂકી દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈશું। હજુ થોડો દૂધનો ભાગ છે, હજુ તે દૂધનો ભાગ બાળી દઈશું। હવે ખાંડ મેં લીધી છે પણ તેને સાઈડમાં મૂકી દઈશું। અને આ મેં મોળો માવો લીધો છે। તમે મોળો માવો ના હોય તો તમે મિલ્ક પાવડર પણ લઈ શકો છો, જેવો માવાનો ટેસ્ટ આવે તેના માટે। મેં મોળો માવો લીધો છે તે એડ કરી દઈશું। ખાંડ પછી એડ કરવાની છે છેલ્લે,
પહેલાં માવો એડ કરીને આપણે સરસ તેને મિક્સ કરી લઈશું. જો મિક્સ કરી દીધું છે સરસ. દૂધનો ભાગ પણ બળી ગયો છે. હજુ આપણે ખાંડ એડ કરશું એટલે પછી પાછું ખાંડનું પાણી એડ થશે. હવે ખાંડ લઈ લેવાની છે. 3 થી 3.5 ચમચા જેટલી મેં ખાંડ લીધી છે. મીઠાશ તમારી ટેસ્ટ મુજબ તમારે વધારે ઓછી કરી શકો છો. પણ 1 કિલો ગાજરમાં મેં 250 થી 300 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. 300 ગ્રામમાં થોડી ઓછી છે એટલી મેં ખાંડ લીધી છે. મીઠાશ તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછો તમે કરી શકો છો. મિક્સ કરી લઈશું. હવે જેમ જેમ ખાંડ ઓગળશે તેમ તેમ પાણી છૂટવું પડશે ખાંડનું, એટલે તે પાણી પણ આપણે બાળવાનું છે. ત્યાં સુધી સતત ચલાવતા રહેવાનું છે. અત્યારે જો લિક્વિડ ફોર્મમાં થઈ ગયું છે. ખાંડનું પાણી વળી ગયું છે. ઇલાયચીનો પાવડર લઈ લઈશું અને ડ્રાયફ્રૂટ લઈ લઈશું, કટ કરેલા બદામ કાજુ. મિક્સ કરી લઈશું સરસ. એક ધાર્યું સતત ચલાવતા જ રહેવાનું છે. ખાંડ એડ કર્યા પછી દૂધનો અને ખાંડના પાણીનો ભાગ બધો બળી જાય ત્યાં સુધી તેને પકવી લેવાનો છે. હલવાને આપણે 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું. ચલાવતા રહીશું. ઓછા ઘીમાં બનતો હલવો છે. ઢાંકીને મૂકી દઈશું 5 મિનિટમાંથી. 5 મિનિટ જેવું થઈ ગયું છે. ચેક કરી લઈશું. હજુ પણ પાણીનો ભાગ છે ખાંડની. જ્યાં સુધી ખાંડના પાણીનો ભાગ બળી ના જાય ત્યાં સુધી સતત ચલાવતા રહેવાનું છે. જો થોડો ડ્રાય થયો છે હજુ પણ આપણે તેને ચલાવશું. એકદમ ડ્રાય થઈ જાય ને પેન છોડવા માંડે ત્યાં સુધી તેને પકવી લેવાનો છે. ટોટલ 20 થી 30 મિનિટ જેવું લાગે જ છે ગાજરનો હલવો બનતા. જો ડ્રાય થવા માંડ્યો છે, એકદમ લચકેદાર આપણો ગાજરનો હલવો બની ગયો છે. જો પેન પણ છોડવા માંડ્યું છે. કેમ પણ આપણે ખાંડના પાણીનો ભાગ રહ્યો નથી કે નથી દૂધનો ભાગ રહ્યો. એકદમ લચકેદાર આપણો અને ગાજર પણ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તેવો આપણો ગાજરનો હલવો બની ગયો છે. જો જરા પણ તમને એવું લાગે કે હજુ પાણીનો ભાગ છે ખાંડના, તો તમારે ચલાવતા જ રહેવાનું. આંચ મીડિયમ રાખીને સતત ચલાવતા જ રહેવાનું જ્યાં સુધી એકદમ ભેગો ના થઈ જાય ને પેન ના છોડવા માંડે ત્યાં સુધી તેને ફેરવતા જ રહેવાનું છે. જો હવે અત્યારે તમે જોઈ શકો છો કે જરા પણ ખાંડના પાણીનો ભાગ નથી રહ્યો અને પેન પણ સરસ છોડવા માંડ્યું છે. જો લચકેદાર થઈ ગયો છે આપણો ગાજરનો હલવો. હવે તેને ગેસની આંચ બંધ કરી દઈશું અને આ ગાજરના હલવાને સર્વ કરીશું. સર્વિંગ બોલમાં આપણે ગાજરના હલવાને સર્વ કરવાનો છે. જો એકદમ ટેસ્ટી એવો ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયો છે. લગ્ન પ્રસંગમાં મળતો ગાજરનો હલવો હોય છે તેવો જ લાગે છે અને તે રીતે જ આપણે બનાવ્યો છે. અને જો તમને મારી આ ગાજરના હલવાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવો ગાજરનો હલવો, શિયાળુ સ્પેશિયલ ગાજરનો હલવો બનીને રેડી છે.